સુરત શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન ખાતાની આગાહી મુજબ હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સુરત શહેર પોલીસ, જિલ્લા વહીવટતંત્ર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એકબીજા સાથે સંકલન સાધી શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડેલ છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે પોલીસના જવાનો રોડ પર ખડે પગે કામગીરી કરી રહ્યા છે અને પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન પણ નાખવામાં આવેલ છે. અમારી સુરત શહેરની જનતાને નમ્ર અપીલ છે કે નીચાણવાળા વિસ્તારો કે જેમાં પાણી ભરાય છે તેવા વિસ્તારોમાં કે વહેતી પાણીમાં પોતાની વાહન હંકારવું નહીં, પૂરના પાણીમાં તરવા કે નહાવા પડવું નહીં. આપણા સોસાયટી વિસ્તારો જેમાં મોટા ખાડાઓ હોય અને તેમાં પાણી ભરાયેલ હોય તો ખાડાની આસપાસ નિશાન લગાવવું. કોઈપણ જગ્યાએ ઇલેક્ટ્રિક લાઇનની કામગીરી કરતા સમયે પૂરતા સાવચેતી રાખો. કોઈપણ નાગરિકો સંકટની સમયે પોલીસ કંટ્રોલ રૂમમાં નંબર 112 ઉપર તાત્કાલિક સંપર્ક કરી મદદ માંગી શકે છે. સુરત શહેર પોલીસ આપની મદદ માટે તૈયાર છે. થેન્ક યુ.